બિહારની ધરતીના એક એવા સ્વતંત્ર સેનાનીની વાત કરવી છે જેમનો જન્મ તો વાગડમાં થયો હતો, એમની કર્મભૂમિ હતી પાલિતાના. 1942ની હિન્દ છોડો ચળવળ હોય કે પછી આરજી હકુમત હોય, એવી તો અનેકો ચળવળોમાં એમને ભાગ લીધો હતો. વાત કરવી છે આજે ભુરાજી લાખાજી ગોહિલની. 1926માં ભીમાસર ગામમાં એમનો જન્મ થયો હતો અને જોરસિંહ કવિથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. રાજકોટ સત્યાગ્રહમાં હાથ ભંગાઈ ગયો, પણ દેશ પ્રેમની રાતોરાત છુપી રીતે પાલિતાનામાં પોસ્ટર લગાવતા પકડાઈ ગયા અને 6 મહિનાનો જેલવાસ થયો. દેશની આઝાદી માટે 1935 થી 1948 સુધી અનેક ચળવળો અને અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો અને પછી વંચિતો અને પશુઓ માટે સેવા કરી. માનવ સેવા જેમનો સિદ્ધાંત હતો અને એટલે જ તે સમયના વડાપ્રધાન મોરારજી દેસાઈ એમને મળવા એમના ઘરે આવ્યા હતા. તેમને જીવનના છેલ્લા સમય સુધી ખાદીના કપડાં પહેર્યા. આવા સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર ભુરાજી લાખાજી ગોહિલને પ્રણામ.